સુરતના રાંદેરમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે। કન્સ્ટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાતા શ્રમિકનું મોત થયું છે। સેટિંગનું કામ કરતી વખતે શ્રમિક નીચે પટકાતા મોત થયું છે। બાંધકામ સાઇટ પર સેફટી વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ પણ અન્ય શ્રમિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની પરિવારની માંગ છે અને રાંદેર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે। સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટના ત્રીજા માળેથી નીચે પટકાતા મજૂરનું મોત થયું છે। હરિમોહન નામના શ્રમિકનું મોત થયું હોવાની વાત સામે આવી છે। હરિમોહન સેન્ટિંગનું કામ કરતો હતો અને તે દરમિયાન સેફટીના સાધનો પહેર્યા ન હતા, તેના કારણે મોત થયું છે। કોન્ટ્રાક્ટર દ્વારા નજીકના કોઈ હોસ્પિટલ કે દવાખાનામાં લઈ જવામાં આવ્યો હોત તો શ્રમિક બચી પણ શક્યો હોત તેવો આક્ષેપ પરિવારજનો લગાવી રહ્યા છે। રાંદેર વિસ્તારમાં બંબા ગેટ પાસે ચાલી રહેલા બાંધકામ દરમિયાન ઘટના બનતા રાંદેર પોલીસે અકસ્માત મોતનો गुनो दाखिल करी વધુ તપાસ હાથ ધરી છે। यहाँ पे मतलब मेरा भाई सेटिंग का काम करने के लिए आया था सूरत, तो यहाँ पे मतलब बिना सेफ्टी के उसे उतारा गया और सेटिंग ठोकते ठोकते लंच के बाद तो अचानक से गिर गया। मतलब पूरा बॉटम के साथ नीचे गिराया, वो पूरे सामान के साथ गिराया, वो अकेला खुद नहीं गिरा, पूरे सामान के साथ गिराया। उसे प्राइवेट अस्पताल में ले जाया गया। वहाँ पे वो उसकी सांसें चल रही थी, जीवित था, फिर मुझसे बात भी कर रहा था। फिर उसे सरकारी अस्पताल में भर्ती कराया गया। सरकारी अस्पताल में लाते उसने दम तोड़ दिया, 1-2 घंटे में दम तोड़ दिया। क्या कहोगे आप किस तरह घटना को देख रहे हो, कौन जिम्मेदार है इसका जिम्मेदार कॉन्ट्रैक्टर इसका जिम्मेदार। जब प्राइवेट में लेके गया था उसे वो, तो प्राइवेट में इलाज क्यों नहीं कराया उसने, क्यों निकाला प्राइवेट में से उसने, सरकारी में क्यों लाके पटका। एक अल्लाह था जिसके लिए, कोई नहीं था उसके साथ जिसके लिए, कोई भी नहीं था उसके साथ, इसलिए कोई नहीं देख रहा। कोई सेफ्टी वगैरह कुछ नहीं है। खुद मैं जाके देख के आऊँ मौके पे। मांग क्या है? मेरी मांग यही है, मुझे न्याय मिलना चाहिए बस। उसके 1.5 साल का बच्चा है, अभी 3-3.5 साल हुए उसकी शादी को। एक ही हो घर में कमाने वाला, एक माँ भी है। દિલીપભાઈ તમારું નામ? દિલીપભાઈ સોમલાભાઈ ડામોર। કઈ જગ્યાએ શું ઘટના બની કરી? ઘટના રાંદેલ વિસ્તારમાં બંબા ગેટની બાજુમાં એક 4 માળનું પ્રાઇવેટ બિલ્ડિંગ બનાવે છે। 4 માળ ઉપરથી જે સેન્ટિંગનું કામ કરતા તે દરમિયાન ઉપરથી પાટીઓ તૂટી જવાથી એ ભાઈ નીચે રોડ ઉપર પટકાયા। હવે એમને તેથી નજીકની કોઈ હોસ્પિટલમાં લઈ ગયા અને પરિવારને જાણ કરીને કહીને અને પછી એ લોકો બારોબાર અહીંયા સિવિલમાં ડેડ બોડી લઈ આવેલા છે અને પરિવારવાળા હાલ આવેલા છે અને એ ન્યાયની માંગ કરે છે કે અમારા ભાઈને વગર સેફટી વગર એ લોકોએ કામ કરાવેલું અને કાયદાકીય રીતે હવે એમાં એક છોકરો છે એમનો અને પત્ની છે, કમાવાવાળો કોઈ નથી, મા બાપ બી નથી એમના, તો આ પરિવારને પાલન પોષણ કોણ કરે। એટલા માટે અમારી પોલીસ તંત્રને એક વિનંતી છે કે એના અમે કાયદાકીય રીતે ગુનો દાખલ કરે અને કાયદાકીય રીતે કડકમાં કડક પગલાં લે એવી પરિવારની માંગ છે સાહેબ। કોણ કોન્ટ્રાક્ટર છે અને કોનો કન્સ્ટ્રક્શન હતો? કોન્ટ્રાક્ટર અયુબભાઈ કરીને છે, બિલ્ડર અયુબભાઈ કરીને છે અને કોન્ટ્રાક્ટર ગફુરભાઈ કરીને છે। તમે વાત કરી એમના સાથે ફોન પર, શું તમને જવાબ આપ્યો? અમને વાત કરી તો ભાઈ હું બહાર છું એમ કે છે, જે બિલ્ડર ખરા ને તે કે હું બહાર છું, અત્યારે અહીંયા નથી હાજરમાં, જે રીતે કપૂરભાઈ સાથે વાત કરો એમ કે છે। શું માંગ છે તમારી? માંગ પરિવારને પૂરેપૂરી ન્યાય મળવો જોઈએ। એમના બીબી બસ એમના એક એમની માતા છે, એમને પૂરેપૂરી એમના પરિવારને ન્યાય મળે એવી અમારી માંગ છે। કોન્ટ્રાક્ટર દ્વારા કઈ સેફટીનું કઈ? કોન્ટ્રાક્ટર દ્વારા સાહેબ એક પણ સેફટી આપેલી નથી। સાઈડ ઉપર હું જઈને આવેલો છે, કોઈ પણ જાતની સેફટી નથી ત્યાં અને કોઈ પણ જાતનો કંતર નથી બાંધેલો, કોઈ પણ જાતના બેલ્ટ નથી આપેલા। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।